ઇકોલોજી ફોર પીસ, શાંતિ માટે પર્યાવરણ. ધ વેદાસ એટલે કે વેદ સિંગ અબાઉટ વનનેસ ઓફ મેન એન્ડ નેચર. ધ આઇડિયા expressed in ancient texts have universal value. We have always tried for preservation and prosperity of all the species, including mankind, on this earth. વેદમાં માનવ અને પ્રકૃતિના એકત્વ વિશે ખૂબ લખવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથોમાં વ્યક્ત થયેલા વિચારોનું મહત્વ આજે પણ વિશ્વવ્યાપક છે. આપણે માનવજાત સહિત પૃથ્વી પરની બધી જ જાતિઓની સુરક્ષા અને સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહ્યા છીએ. ધ અથર્વવેદા gives us a great idea. યંત્ર વિશ્વમ ભવતિ એકઃ નીડઃ means the whole world lives as one single unit, like a nest. All the living beings have the same right to live and thrive. This can be achieved through co-living only. We are the birds of the same nest. અથર્વવેદની એક સુંદર કલ્પના છે. યત્ર વિશ્વમાં ભવતિ એકઃ નીડઃ એટલે કે આ આખું એ વિશ્વ એક માળાની જેમ એક સમુદાય તરીકે રહે છે. દરેક જીવને જીવવાનો અને સમૃદ્ધ થવાનો સમાન અધિકાર છે અને આ સહજીવન દ્વારા જ શક્ય થઈ શકે છે. આપણે સૌ એક જ માળાના પંખી છીએ. We may wear different skin, different clothes, speak different languages, believe in different religions, belong to different cultures, yet we share the same home, our earth. Born on the same planet, covered with the same sky, grazing at the same stars, breathing the same air, we must learn to progress and prosper together happily or perish together miserably. આપણી ચામડીનો રંગ, પોશાક, ભાષા, ધર્મ અને સંસ્કૃતિ ભલે જુદા જુદા હોય, પણ આપણું ઘર એક જ છે, આપણી પૃથ્વી. આપણે સૌ એક ગ્રહ પર જન્મ્યા, એક આકાશથી ઢંકાયેલા, એક તારાઓને જોતા, એક હવામાં શ્વાસ લેતા. આપણે સૌએ એક સાથે આનંદથી પ્રગતિ કરી સમૃદ્ધ થતાં શીખવું જ પડશે, અથવા દુઃખી થઈ એક સાથે નાશ પામવું પડશે. Our idea of peace does not mean just a state of no war. Neither it is limited just to men or countries and communities, but it embraces the whole nature and the whole creation. Let's try understand this Shanti mantra from the same Atharva Veda. શાંતિની આપણી કલ્પના એટલે માત્ર યુદ્ધ નહીંની પરિસ્થિતિ નથી, અને તે માત્ર લોકો, દેશ કે સમાજ પૂરતી મર્યાદિત નથી, પણ તે સમગ્ર પ્રકૃતિ અને સમગ્ર સૃષ્ટિને પણ સમાવી લે છે. ચાલો આપણે આજ અથર્વવેદના શાંતિ મંત્રને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓમ દ્યૌ શાંતિઃ, અંતરિક્ષ શાંતિઃ, પૃથિવી શાંતિઃ, આપઃ શાંતિઃ, ઔષધય શાંતિઃ, વનસ્પતઃ શાંતિઃ, વિશ્વદેવાઃ શાંતિઃ, બ્રહ્મઃ શાંતિઃ, શાંતિરેવ શાંતિઃ, सा मा शांतिरेधि शांति शांतिः शांतिः. May there be peace in heaven, peace in space, peace on earth. May there be peace in trees, peace in vegetation and plants. May there be peace in your gods and in entire creation. May there be peace everywhere and be it only peace. That peace, I pray, embrace my being. સ્વર્ગમાં શાંતિ, અવકાશમાં શાંતિ, પૃથ્વી પર શાંતિ, વૃક્ષોમાં શાંતિ, વનસ્પતિ અને છોડમાં શાંતિ. આપણા દેવોને શાંતિ અને સમગ્ર સૃષ્ટિમાં શાંતિ અને માત્ર શાંતિ. હું ઈચ્છું કે તે શાંતિ મારા અસ્તિત્વને પણ સમાવી લે. This mantra wants us not to disturb nature, not be abuse, pollute or destroy our surroundings up to the heaven. In trying to master and get benefit of our ecology, we are simply destroying ourselves, our own nest. True peace will prevail only when man lives in peace with nature, divine forces and ultimately himself. How can we do this? આ મંત્ર આપણને પ્રકૃતિમાં
ખલેલ ન પહોંચાડવાની, આકાશ સુધીના આપણા વાતાવરણનો દુરુપયોગ ન કરવાની કે તેને દૂષિત કરી નાશ ન કરવાની ચેતવણી આપે છે. આપણા પર્યાવરણ પર કાબૂ કરીને તેનો લાભ લેવાના પ્રયત્નમાં આપણે સ્વયં આપણા માળાનો અને આપણી જાતનો નાશ કરી રહ્યા છીએ. જ્યારે માનવ પ્રકૃતિ, દૈવી શક્તિઓ અને સ્વયં સાથે શાંતિથી જીવશે ત્યારે જ ખરા અર્થમાં સાચી શાંતિ પ્રવર્તશે. આપણે આ કઈ રીતે કરી શકીએ? ધ વાઇસ ઋષિ ઓર સિયર ઓફ ઈશાવાસ્ય ઉપનિષદ gives us the wonderful advice. એક વિદ્વાન ઋષિ ઈશાવાસ્ય ઉપનિષદમાંથી એક સુંદર સલાહ આપે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃથ કસ્ય સ્વિદ્ધનમ. The rishi says, everything animate or inanimate that is within the universe is enlivened by the supreme power. One should therefore accept only these things necessary for oneself. This quote must be enjoyed by renouncing it. Moreover, one must not snatch away what belongs to or is required by others. The whole creation is filled with the presence of God. ઋષિ કહે છે, આ સૃષ્ટિમાં જે કંઈ સજીવ અથવા નિર્જીવ વસ્તુઓ છે તે બધામાં ઈશ્વરે પ્રાણ રેડ્યો છે. તેથી આપણે ફક્ત તે જ વસ્તુઓ સ્વીકારવી જોઈએ જે આપણા માટે આવશ્યક હોય. આ દુનિયામાં ત્યાગ કરીને આનંદથી જીવવું જોઈએ. ઉપરાંત જે કંઈ બીજાનું છે અથવા બીજાની જરૂરિયાત છે તે આપણે છીનવી લેવું જોઈએ નહીં. આ આખી સૃષ્ટિમાં ઈશ્વર વસે છે. This is a message against the animalistic greed of human being. We should not, like a vulture, keep others away from having what we actually don't need. Gandhiji also said, there is enough on this earth for everybody's need, but not sufficient for one's greed. આ મનુષ્યના પ્રાણી સહજ લોભ વિરુદ્ધ એક સંદેશ છે. આપણે એક ગીધની જેમ જેની આપણને ખરેખર જરૂર ન હોય તેવી વસ્તુઓથી બીજાને વંચિત રાખવા જોઈએ નહીં. ગાંધીજી પણ કહેતા, આ પૃથ્વી પર જરૂરિયાત માટે પૂરતું છે પણ લોભ માટે પૂરતું નથી. As the crown of creation, man must protect and not exploit the consume other animals. If man stopped destroying animals, trees or other aspects of nature, our world would become less violent and thus a peaceful abode for all. એક સર્વોચ્ચ સર્જન તરીકે માનવે બીજા પ્રાણીઓનો ઉપયોગ કરી તેમને ખાવા ન જોઈએ પણ તેમનું રક્ષણ કરવું જોઈએ. જો માનવ પ્રાણીઓ, વૃક્ષો અને પ્રકૃતિની બીજી વસ્તુઓનો નાશ કરવાનું બંધ કરે તો આ વિશ્વ થોડું ઓછું હિંસક બનશે અને પરિણામે સૌ માટે એક શાંત રહેવાની જગ્યા બનશે. મહાવીર સ્વામી preached ahimsa, that is non-violence, to that extent that all Jain sadhus put a cloth on their mouth, drink boiled water and do not take food before sunrise and after sunset for not destroying even bacteria. મહાવીર સ્વામીના અહિંસાના ઉપદેશથી પ્રેરિત જૈન સાધુઓ તેમના મોં પર કપડું બાંધે છે, ઉકાળેલું પાણી પીવે છે અને સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ભોજન કરતા નથી, જેથી સૂક્ષ્મ જંતુઓનો પણ નાશ ન થાય. મહાવીર સ્વામી believed that we should not disturb or hurt even a stone for a selfish purpose. Rishis believed that every matter in the universe is living. There is nothing like non-living. Everything is in a process of evolution. This was the realism of our ancient seers. મહાવીર સ્વામી માનતા કે આપણે આપણા સ્વાર્થ માટે એક પથ્થરને પણ હલાવવો ન જોઈએ કે તેને ઈજા પહોંચાડવી ન જોઈએ. ઋષિઓ માનતા કે આ સૃષ્ટિના દરેક તત્વમાં જીવ છે. નિર્જીવ જેવું કંઈ હોતું નથી. દરેક વસ્તુ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાંથી પસાર થતી હોય છે. આ આપણા પ્રાચીન ઋષિઓનો વાસ્તવવાદ હતો. મહાકવિ કાલિદાસ had written a play, Abhignan Shakuntalam, in a scene King Dushyant of Bharatvarsha
enters the ashram of Rishi Kanva. He is in the chariot, chasing a deer for hunting. 2 disciples of Kanva see him and immediately ask him not to shoot his arrows at the deer. મહાકવિ કાલિદાસે એક નાટક લખ્યું હતું, અભિજ્ઞાન શાકુંતલમ. તેના એક દ્રશ્યમાં ભારત વર્ષના રાજા દુષ્યંત કણ્વ ઋષિના આશ્રમમાં આવી ચડે છે. તેઓ તેમના રથમાં બેસીને એક હરણનો શિકાર કરવા માટે તેનો પીછો કરી રહ્યા હોય છે. કણ્વ ઋષિના 2 શિષ્યોએ તેમને જોયા અને તરત જ તેમને હરણનો શિકાર ન કરવા વિનંતી કરી. ન ખલુ બાણઃ સન્નિપાત્યોસ્મિન મૃદુનિ મૃગ શરીરે પુષ્પરાશા વિવાગ્નિમ. They said, "O king, don't shoot. Please don't shoot the arrow at the tender body of this deer. It is as bad as putting fire on the heap of flowers." તેઓએ કહ્યું, હે રાજન, મહેરબાની કરીને હરણને મારો નહીં. આ હરણના કોમળ શરીર પર બાણ છોડો નહીં. ફૂલોના ઢગલામાં આગ લગાડવા જેટલું જ તે દુઃખદાયક એટલે કે ખરાબ છે. This shows that ahimsa was very much in the blood of ancient people and it became the tradition of Indian culture. આ પ્રસંગ દર્શાવે છે કે આપણા પૂર્વજોના લોહીમાં અહિંસા હતી અને તે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા બની ગઈ. Our culture has given us a heart as big as earth. We have a golden heart. Ancient wisdom teaches the world a true philosophy of universal peace and harmony. આપણી સંસ્કૃતિએ આપણું હૃદય પૃથ્વી જેટલું વિશાળ બનાવ્યું છે. આપણું હૃદય વૈશ્વિક છે. આપણું પ્રાચીન જ્ઞાન વિશ્વને શાંતિ અને એકતાની સાચી ફિલસૂફી શીખવે છે.